हेलो मित्रों, गुड मॉर्निंग। चलो छेल्ला आपड़ा प्रकरण 6 में बधा ज थियरीनी बात करना कि थियरी टूंक में पूरी करी नाखी दे। हवे आज आप दाखलानुं पोर्शन लईशुं। सौप्रथम स्वाध्यायना दाखला सौप्रथम उदाहरणना दाखला जोईशुं, पछी आपणे स्वाध्यायना दाखला जोईशुं। बरोबर, टूंकमां दाखलाओ पताववाना। सूत्रों तमने याद ज हशे, मैं तमने गया लेक्चरमां ज कीधुं हतुं कि भाई सूत्रों जोई लेवाना एक वखत, એટલે દાખલા ગણતી વખતે આપણને સરળતા રહે સમજવામાં। ચલો સ્ટાર્ટ કરીએ દાખલાઓ। તો સૌપ્રથમ 6.1 તો આપણે જોઈ લીધું હતું, યાદ હોય તો તમને 6.1 પહેલા તો બીજા જ લેક્ચરમાં આપણે જોઈ લીધું હતું, બીજા ત્રીજા લેક્ચરમાં, બરાબર, એ તમે જોઈ લેજો। હવે આજે જોઈએ આપણે 6.2। 6.2 આઈએમપી કહી શકાય। આઈએમપી કરજો, પરીક્ષામાં પૂછાઈ શકવાની સંભાવના ધરાવે। દેખો શું કહે, રકમ હું વાંચી રહ્યો, ચોપડી તમારી બાજુમાં જ રાખજો એટલે સમજવામાં સરળતા રહે। શું કહે, આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીમ્પું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે। એટલે વરસાદનું ટેપું પડતું હોય નેચળ, કેમ નેચળ પડે? તો ગુરુત્વાકર્ષણ બળના કારણે। હવે જ્યારે ગુરુત્વાકર્ષણ બળની અસરથી નીચે પડતું હોય તો હવાના લીધે એના પર અવરોધક બળ લાગે ઉપરની તરફ, બરોબર। કોઈ માણસ નેચે પડતો તરત થોડો પડી જાય, એ હવાનું અવરોધક બળ એને ઉપર ધકેલા, બરોબર। અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં, બરોબર। અવરોધક બળ કેવું, ટીપાની ઝડપ છે એના સમપ્રમાણમાં હોય, જે સામાન્ય રીતે જાણી શકાતું નથી। એટલે અવરોધક બળને આપણે જાણી શકતા નથી। ધારો કે 1 ગ્રામ દળનું એક ટીપાનું દળ કેટલું? 1 ગ્રામ। 1 કિલોમીટર ઊંચાઈથી પડે, 1 કિલોમીટર ઊંચાઈ વાદળું હશે અને ત્યાંથી 1 ગ્રામ દળનું ટીમ્પું પડે તે જમીન પર 50 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી સ્પર્શે છે। એટલે જમીન પર કેટલા વેગથી પડે? 50 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી। તો એક ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય અને બીજું અજ્ઞાત અવરોધક બળ વડે થયેલું કાર્ય કેટલું હશે? બે વસ્તુઓ શોધવાની આપણા, ખબર પડી ગઈ? બે બળોના લીધે થયેલું કાર્ય, એક ગુરુત્વાકર્ષણ બળના લીધે અને બીજું અવરોધક બળના લીધે। તો ચલો આપણે જોઈએ। ઉદાહરણ 6.2 આઈએમપી કહીએ શકાય, આઈએમપી કરજો। હવે ટીમ્પાનું દળ કેટલું આલ્યું? એમ બરાબર 1 ગ્રામ। હવે ગ્રામ હા તેને આપણે શું કરવું પડશે? આપણે કિલોગ્રામમાં ફેરવવું પડશે, કારણ કે મેન એકમ કેટલો? કિલોગ્રામ। તો 1 ગ્રામ એટલે 10⁻³ kg, 1 kg એટલે 1000 ગ્રામ અને 1 ગ્રામ એટલે 10⁻³ kg થાય, બરોબર। આ તો તમને ખબર જ છે। ના ફેરવતા આવડવું હોય તો સમજી જજો ભાઈ, 1 kg હ તો 1000 ગ્રામ થાય, તો 1 ગ્રામ એટલે કેટલા એ તમે જોઈ શકશો, બરાબર। 1000 ગ્રામ એટલે 1 kg, તો 1 ગ્રામ એટલે કેટલા તો તમે કરી શકો, 10⁻³ kg થાય। જેટલી ઊંચાઈએથી પડે તો એચ પણ આ દીધેલું ભાઈ 1 કિલોમીટર ઊંચાઈએ। હવે કિલોમીટર હા એના મીટરમાં ફેરવો તો 10⁻³ મીટર, બરોબર, 1000 મીટર થાય 1 કિલોમીટર એટલે। હવે જમીન પર પડે એ સમયે ટીમ્પાનો વેગ આલેલો v બરાબર 50 મીટર પ્રતિ સેકન્ડ। આ v કયો? અંતિમ હ ભાઈ, આ v કયો? અંતિમ હ। કેમ? પડે એ સમયનો વેગ, નીચે જમીન પર પડે એ સમયનો વેગ v। ચલો આ 3 વસ્તુ આલી અને ઘટના કંઈક આવી થ, બે આ વાદળું હશે, ટીમ્પુ પડે અને આ જમીન, ટીમ્પુ આટલે પડે એટલે પડે તો તરત નેચર નહીં પડતું, કારણ કે હવા વચ્ચે હવા, હવાના લીધે એ ફગાતું પડે એટલે આ ટીપા પર જે ટીપું જે પડી રહ્યું એના પર બે બળો લાગે, એક તો ગુરુત્વાકર્ષણ બળ જે નેચરની તરફ લાગે અને બીજું અવરોધક બળ જે ઉપરની તરફ લાગે, ઉપર અવરોધ। ચલો ખબર પડી ગઈ, આ વાત ખબર પડી ગઈ તમને, બરાબર। ટીપા પર બે બળો લાગે છે, તો આ બંને બળ દ્વારા થતું કાર્ય શોધવાનું। તો સૌપ્રથમ આપણે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય એ નંબર, ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય। કાર્યનું સૂત્ર
કયા સૂત્ર ખબર? કાર્ય એટલે આપણી ઉર્જા, કાર્ય એટલે આપણી ઉર્જા. તો ચલો, કાર્ય એટલે W એટલે F ઇન્ટુ ડી. હવે આપણા સદિશ લેતા નહીં, બરોબર? સદિશ લેતા નહીં, કારણ કે F અને ડી એક ભાઈ F પણ નીચે તરફ લાગે, ડી પણ નીચેની તરફ જ છે, એટલે બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? આ તો ચલો સમજાવી દઉં હેડો. ચલો, F ઇન્ટુ ડી, તો એફ ડી કોસ થીટા કહેવાય. એફ ડી બે વચ્ચેનો ખૂણો કેટલો? 0. ભાઈ નેચર બળ લાગે હ, નીચેની તરફ જ બળ લાગે, ટેપો પણ નેચર જ આવે, એટલે બંને વચ્ચેનો ખૂણો 0. કોસ 0 એટલે 1 થાય, એટલે ફક્ત એફ ડી. હવે એફ એટલે mg અને આ ડી. એમ એટલે દળ, કેટલું? હા, 10⁻³ kg. જી એટલે આપણે 10 લઈશું, બરાબર? આમ તો 9.8 પણ આપણે 10 લઈશું સરળતા માટે. અને ડી એટલે ડિસ્ટન્સ, બોલે કેટલા ઊંચાઈથી પડે? 1 કિલોમીટર, બરાબર? એટલે એચ અથવા તો આપણું ડી કહીએ કાંઈ, બરાબર? એટલે 10⁻³ મીટર. ચલો, કેટલો જવાબ આવે? કેટલો જવાબ આવે? આ વસ્તુ આ વસ્તુ ઉડી જાય એટલે વધે 10 જૂલ જવાબ આવે. એટલે ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય, એને હું WG કહું, જી ગ્રેવિટી, થયેલું કાર્ય 10 જૂલ. ચલો, એ નંબર મળી ગયું, એ નંબર ખબર પડી ગઈ. હવે બી નંબરની મારે ગણતરી કરવી. ચલો, બી નંબરની મારે ગણતરી કરવી, પણ બી નંબરમાં એક તકલીફ ઊભી થાય. એ નંબરમાં શું હતું? ભાઈ બળ ખબર હતી, અંતર ખબર હતું, મેલી દીધું, કોમ થઈ ગયું. પણ બી નંબરમાં મને અવરોધક બળ ખબર નહીં કેટલું હ, અવરોધક બળ કેટલું હોય મને ખબર નહીં હોય. આપણે ખબર હતું ગુરુત્વાકર્ષણ બળ એટલે mg, એમ અને જી આપણને ખબર હતા, એટલે આપણે ટૂંકમાં ગુરુત્વાકર્ષણ બળ ખબર હતું. પણ હોય આપણે અવરોધક બળ કેટલું લાગે એ ખબર નહીં, તો અવરોધક બળ દ્વારા થયેલું કાર્ય કઈ રીતના શોધી શકાય? જો આપણે અવરોધક બળ જ ખબર ના હોય તો અવરોધક બળ દ્વારા થયેલું કાર્ય કઈ રીતના શોધી શકાય? તો એના માટે આપણે શું કરીશું? તો જુઓ, સૌ પ્રથમ આપણે ગતિ ઉર્જામાં ફેરફાર શોધીશું. ગતિ ઉર્જામાં આ બાજુ જોતા રહેજો, ગતિ ઉર્જામાં થતો ફેરફાર, જેને કહીએ આપણે ડેલ્ટા કે. ડેલ્ટા કે એટલે પ્રારંભિક, અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા, બરાબર? ફેરફાર તો આ રીતે જ ગણાય કે ભાઈ પ્રારંભમાં કેટલું હતું, અંતિમ કેટલું, બાદ બાકી કરો. અંતિમ એટલે 1/2 mv², પ્રારંભિક એટલે 0. હવે તમે કહેશો પ્રારંભિકમાં કેમ 0 લખ્યું? કારણ કે પ્રારંભિક આપણે ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 mv². અંતિમમાં વેગ હતો 50, પ્રારંભમાં કોઈ વેગ નહીં, કારણ કે મુક્ત પતન કરે, વાદળા પરથી મુક્ત પતન કરે ટીપા, એટલે પ્રારંભમાં એના જોડે વેગ 0. વેગ 0 તો ગતિ ઉર્જા 0, વેગ 0 તો ગતિ ઉર્જા 0. ખબર પડી? લખીએ કે ભાઈ વાદળમાંથી ટીમ્પુ મુક્ત પતન કરે છે. મુક્ત પતન કરતું એટલે પ્રારંભિક વેગ 0, બરાબર? એટલુંમાં ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો થયો? 1/2 mv². 1/2 m એટલે કેટલા? 10⁻³ v કેટલા? અંતિમ 50 મીટર પ્રતિ સેકન્ડ. ચલો, આ સાદુરૂપ આપો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. ચલો, હું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરું, ભાગ્યા 2, તો કંઈક આટલો જવાબ આવે, 1.25. ગતિ ઉર્જા એટલે જૂલ, બરાબર? ગતિ ઉર્જામાં થતો ફેરફાર મને મળી ગયો. હવે આપણે ગતિ ઉર્જામાં ફેરફાર નહીં શોધવાનું, આપણે તો શોધવાનું ભાઈ અવરોધક બળ વડે થયેલું કરે. પણ જુઓ તો ખરા કઈ રીતના થાય એ જુઓ. હવે જુઓ, હવે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર, કાર્ય ઉર્જા પ્રમેય શું હોય? ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર, અને આ જે ડબલ્યુ હ એ કાર્ય, એટલે મતલબ ટૂંકમાં પદાર્થ પર થતું કુલ કાર્ય. આ વસ્તુ પદાર્થ પર થતું કુલ કાર્ય, બરાબર? હવે હોય પદાર્થ પર બે કાર્યો થાય, એક તો ગુરુત્વાકર્ષણ બળ દ્વારા અને એક તો અવરોધક બળ દ્વારા. તો હોય બે કાર્યો થાય, એટલે એક તો ગુરુત્વાકર્ષણ બળ દ્વારા અને એક અવરોધક બળ. અવરોધકના રેઝિસ્ટન્સ કહી એટલે WR લખો. અવરોધના રેઝિસ્ટન્સ કહેવાય, અવરોધ
આટલું લખવું તો લખીએ કાંઈ. અહીં ટીમ્પા પર 2 બળો કાર્ય કરે છે, બરાબર. એક ગુરુત્વાકર્ષણ, બીજું અવરોધક બળ, અવરોધક બળ. 2 બળ મતલબ 2 કાર્ય, એટલે આપણે ડેલ્ટા કે બરાબર ડબલ્યુ હ, ડેલ્ટા કે બરાબર 2 બળોને લીધે થતું કાર્ય. લખીએ કાંઈ. ડેલ્ટા કે આપણે હાલત શોધ્યો, આપણે ડબલ્યુજી આપણે હાલત શોધ્યો, આપણે બસ ડબલ્યુઆર શોધવાનો કરતા બનાવી તો ડબલ્યુઆર બરાબર ડેલ્ટા કે માઇનસ ડબલ્યુજી. ડબલ્યુ કે બરાબર ચલો 1.25 માઇનસ ડબલ્યુજી કેટલા આવ્યા હતા? ડબલ્યુજી 10 જૂલ આવ્યા, 10 જૂલ 10 બાદબાકી કરો કેટલો આવે જવાબ? 8.75 જૂલ માઇનસ, કારણ કે 1.25 નાનામાંથી મોટું જાય તો માઇનસ આવે. ચલો ડબલ્યુઆર મળી ગયું, મતલબ મને અવરોધક બળ દ્વારા થતું કાર્ય મળી ગયું. ખબર પડી ગઈ કઈ રીતના શોધ્યું? એટલે ઇનડાયરેક્ટલી રીતે શોધ્યું. અવરોધક બળ નહોતું આલ્યું, પણ એના લીધે થતું કાર્ય આપણે કાર્ય ઉર્જા પ્રમેયના લીધે ગણી શકીએ છીએ, બરોબર. ખબર પડી ગઈ. માઇનસ ચેમ આવે? કારણ કે આ બળ વિરુદ્ધ દિશામાં, આ બળ કે ઉપરની દિશામાં, આ ઉપરની તરફ લાગે, સ્થાનાંતર નીચેની તરફ થાય હ, એના લીધે બંને વચ્ચે ખૂણો અલગ અલગ બને હ, દેખાય તમને વિરુદ્ધ દિશામાં હોય એટલે શું થાય હ? માઇનસ આવે, બરાબર. આ આપણું વાદળ. ચલો ખબર પડી ગઈ. એકદમ ઇઝી દાખલો પૂછાઈએ કે આઈએમપી કહીએ કાંઈ. ચલો આના પછી જોઈએ 6.3 જોઈએ. 6.3 પર નજર. તો શું લખ? એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય. 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય. ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું બળ 200 ન્યૂટન હ. તો ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. રસ્તા વડે સાયકલ પર થયેલું કાર્ય અને સાયકલ વડે રસ્તા પર થયેલું કાર્ય કેટલું હશે? 2 કાર્યો શોધવાના. સમજો, રસ્તા વડે સાયકલ પર થયેલું કાર્ય અને સાયકલ વડે રસ્તા પર થયેલું કાર્ય. પહેલા તો સાયકલ પર થયેલું કાર્ય કેટલું? રકમ જોઈ લીધી તમે? ચલો જુઓ. ઉદાહરણ 6.3. એક સાયકલ સવાર એ જઈ રહ્યો ને અચાનક બ્રેક મારે. એટલે કંઈક અંતર કાપીને સ્થિર થયા 10 મીટર. બ્રેક મારે એટલે બળ લાગે. તમને ખબર છે બ્રેક તો એમને વાગે ને કોઈક બળ તો લાગે, અવરોધક બળ લાગે રસ્તા દ્વારા. કેટલું લાગે બળ? એફ લાગે 200 ન્યૂટન, બરોબર. આ ધારો કે સાયકલનું પૈડું હ, બરાબર. સાયકલનું પૈડું આ જમીન હ. બ્રેક માર્યું તો આ આગળ વધે પણ પાછળની તરફ બળ લાગે, એટલે સ્થાનાંતર આગળની તરફ થાય હ અને બળ લાગે પાછળની તરફ. આ તો તમને ઇમેજિન કરી શકો. હવે એ રસ્તા વડે સાયકલ પર થયેલું કાર્ય. રસ્તા વડે સાયકલ પર થયેલું કાર્ય. સૂત્ર ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ ડી કોસ થીટા. એફ એટલે રસ્તા વડે, જેના વડે હોય એના દ્વારા લાગતું બળ. રસ્તા વડે કેટલું લાગે? 200. સ્થાનાંતર સાયકલ પર થયેલું કાર્ય, સાયકલનું સ્થાનાંતર કેટલું? 10. કોસ કેટલા બંને વચ્ચે? ભાઈ 180. ભાઈ આગળ જાય પાછળ એટલે 180 ખૂણો. ખૂણો કેટલો? 180 એકબીજાની વિરુદ્ધ દિશામાં. હવે જો 200 ગુણ્યા 10 એટલે 2000. કોસ 180 એટલે -1 એટલે -2000 ન્યૂટન થાય, જૂલ થાય. ખબર પડી ગઈ આ વાત? કોસ 180 -1 ગુણ્યા 2000 એટલે -2000 થાય. એટલે આ થઈ ગયું. હવે બી નંબર. સાયકલ વડે રસ્તા પર થયેલું કાર્ય. હવે અમુક લોકો કહે છે કે ભાઈ સાયકલ ચો બળ લગાડે, પણ સાયકલ બળ લગાડે કેમ કે ન્યૂટનનો ત્રીજો નિયમ, રસ્તો જેટલા સાયકલ પર બળ લગાડે એટલું જ બળ સાયકલ રસ્તા પર લગાડે.
એ સાયકલ બળ લગાડે, સૂત્ર આવશે કે ભાઈ સાયકલ દ્વારા લાગતું બળ, પણ રસ્તાનું કોઈ સ્થાનાંતર થાય ખરા? રસ્તો કોઈ ખસે ખરા? ના. તો એનું સ્થાનાંતર કેવું આવશે? શૂન્ય. શૂન્ય આવશે તો એના દ્વારા થતું કાર્ય 0, મતલબ રસ્તા પર કોઈ પણ પ્રકારનું કાર્ય થતું નથી. રસ્તો સ્થાનાંતર જ નહીં કરતો, અને જે વસ્તુ સ્થાનાંતર જ ના કરતી હોય તો એના પર કોઈ કાર્ય થતું નથી. ખબર પડી ગઈ આ વાત? તો આ બે જવાબ આવશે. ખાલી એટલી વસ્તુ યાદ રાખો, જેના વડે હોય એના દ્વારા લાગતું બળ. જો રસ્તા વડે હોય તો રસ્તો 200 ન્યૂટન બળ લગાડે, સાયકલ તો સાયકલ પણ 200 ન્યૂટન બળ લગાડે. અને જેના પર હોય એનું સ્થાનાંતર, જેના પર હોય એનું સ્થાનાંતર, સાયકલ પર સ્થાનાંતર થાય 10, રસ્તા પર એટલે રસ્તાનું કોઈ સ્થાનાંતર થતું નથી, 0. તો શૂન્ય આવશે, 0 જૂલ અથવા 0. બરોબર? ખબર પડી ગઈ? 6.3 એકદમ ઈઝી દાખલો. હવે 6.4 જોઈ લઈએ. બેક ટુ બેક જ જોવાના આપણે. 6.4 પહેલા રકમ હું તમને બતાવી દઉં, જોઈ લો. લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટને 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. બુલેટને તેની પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ગતિ ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે. અને બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે? બહાર નીકળતી બુલેટની ઝડપ, બહાર નીકળતી એટલે પાટિયા પર છોડે અને પાટિયાને ભેદીને એ બહાર નીકળે. એની ગતિ ઉર્જા શું થાય? 10% જેટલી ગતિ ઉર્જા, મતલબ 90% ઘટાડો થઈ જાય, 10% જ વધે. અને બીજું કંઈ કોઠાની વાત, કોષ્ટક 6.2. કોષ્ટક 6.2 પણ હું તમને બતાવી દઉં. કોષ્ટક 6.2 કોષ્ટક 6.2 એમાં દેખો બુલેટની વાત, 50 ગ્રામ દળ, 200 મીટર પ્રતિ સેકન્ડ, અને એની ગતિ ઉર્જા કેટલી? 10^3 ઘાત. બરોબર? 10^3 ઘાત એટલે 1000. બરોબર? ખબર પડી ગઈ? હવે હું તમને આખું ઉદાહરણ સમજાવી દઉં આકૃતિ દ્વારા, જોતા રહેજો. ઉદાહરણ 6.4. એ લશ્કરી કવાયત થતી. લશ્કરી કવાયત એટલે પેલી ટ્રેનિંગ આવે ને, ટ્રેનિંગ એ રહી, એ નિશાન તાકવાની ટ્રેનિંગ ચાલતી હતી. એટલે આટલા પાટિયું હતું આ રીતે, લાકડાનું પાટિયું હતું, અને આટલા આપણે બંદૂક હતી. બંદૂકમાંથી ગોળી છોડવામાં આવી. કેટલા વેગથી? 200 મીટર પ્રતિ સેકન્ડ. બરોબર? વેગ કેટલો હતો આનો? 200 મીટર પ્રતિ સેકન્ડ. આનું દળ કેટલું હતું? M બરાબર 50 ગ્રામની. બરોબર? ફેંકવામાં આવી, અને 2 સેન્ટીમીટર જાડું. આ કેટલું જાડું હતું? 2 સેન્ટીમીટર. અને જાડાઈ કેટલી? 2 સેન્ટીમીટર. અને જાડાઈ કેટલી? 2 સેન્ટીમીટર. એક લાકડું હતું. લાકડાના નરમ પાટિયાને ભેદીને ગોળીઓ આમ આવતી ગઈ અને ભેદીને આમ બહાર નીકળાવો. અહીંથી બહાર નીકળી. એટલે હવે રકમમાં એવું કહે કે ભાઈ જે બહાર નીકળી એની ગતિ ઉર્જા શું થઈ જાય? 10% જેટલી થઈ ગઈ. મતલબ અહીંથી નીકળી હતી 100% લઈને 90% આટલા વપરાઈ ગઈ, 10% થઈ ગઈ. દેખો રકમમાં 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે. રકમ હું લખીએ? 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે, તો 10% થઈ ગઈ. તો તેની અંતિમ ઝડપ કેટલી? જો મને આ ગતિ ઉર્જા મળી જાય કોક કરીને, તો હું એની ઝડપ શોધી શકું. કારણ કે ગતિ ઉર્જામાં ઝડપની સૂત્ર આવે. એટલે મારે જો અંતિમ ગતિ ઉર્જા, અંતિમ વેગ શોધવું હોય, બહાર નીકળ્યા પછીનો વેગ શોધવો હોય, તો મારે બહાર નીકળ્યા પછીની ગતિ ઉર્જા શોધવી પડે. આ તો વાક્ય લખવું. જો ભેદીને બહાર નીકળતી ગોળીનો વેગ શોધવો હોય તો તે સમયની
ગતિ ઉર્જા જાણીએ તો કામ થઈ જાય, બરાબર, કામ થઈ જાય. તે સમયની ગતિ ઉર્જા આપણે જાણીએ કામ થઈ જાય. હવે ગતિ ઉર્જા જોડવા માટે એક વસ્તુ આલી દીધી, 10% થઈ જાય. એટલે જો મને પ્રારંભિક ખબર હોય તો એને 10% કરી નાખું એટલે અંતિમ ગતિ ઉર્જા મળી ગઈ. અંતિમ ગતિ ઉર્જા મળી ગઈ, એ ગતિ ઉર્જાને કરતા બનાવીને વેગ શોધી નાખું તો પ્રારંભિક કેટલી? ચલો પ્રારંભિક શોધી નાખીએ. ચલો પ્રારંભમાં ગોળીની અથવા બુલેટની, તમે બુલેટ લખીએ, ગોળીની ગતિ ઉર્જા સૂત્ર તો આપણને ખબર ભાઈ 1/2 mv². 1/2 એમ કેટલા? એમ એટલે 50 ગ્રામ, બરાબર, 50 ગ્રામ. ગ્રામને તમે મીટરમાં ફેરવો, સોરી કેજીમાં ફેરવો તો શું થાય? 50 × 10⁻³ થાય, 50 × 10⁻³ થાય. અને v², વી કેટલા? 200. 200 વાર. ચલો શોધી નાખો આ. ચલો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો તો કેટલો મળે? તો કંઈક આટલો મળે. 1000 જૂલ જવાબ આવે. 1000. તો ગતિ ઉર્જા મને મળી ગઈ 1000. પણ આ તો છોડ્યા મતલબ અથડાયા પહેલાની ગતિ ઉર્જા. હવે અથડાયા પછી કેટલી થાય? 10% થઈ જાય. એટલે ઓના 10% કેટલા? ઓના 10% કેટલા? તો હવે જુઓ, 1000 જૂલના 10% એટલે દેખો, હું તમને એક રીત સમજાવું. કોઈ પણ ટકાવાળી વસ્તુને મૂલ્યમાં ફેરવા માટે શું કરવાનું? 100 વડે ભાગી નાખવાના. એટલે શું કરે? જો 1000 એમના એમાં 10% નહીં કરે, પણ 100 વડે ભાગીને ગુણે. તો 100 વડે ભાગો તો શું થાય? 0.1. કેટલો જવાબ આવે? 100 જવાબ આવે. તો આ અથડામણ પછીની ગતિ ઉર્જા. આ વસ્તુ ખબર પડી કે નહીં? આ 1000 ના 10% હતા, એટલે 1000 × 10% કરવા પડે. પણ આ ટકામાં હતું અને આપણને ખબર ભાઈ એક મૂલ્ય અને એક ટકાનો ગુણાકાર ના થાય. કાં તો ઓને મારે ટકામાં ફેરવવા પડે, કાં તો ઓને મારે મૂલ્યમાં ફેરવવા. તો ટકાના મૂલ્યમાં ફેરવવા 100 વડે ભાગવા. એટલે હું વાક્ય લખી કાઢું. ટકાવાળી કિંમતને મૂલ્યમાં ફેરવવા 100 વડે ભાગવા. આ ટકાવાળી વસ્તુઓ મૂલ્યમાં ફેરવવા 100 વડે ભાગવા એટલે 0.1 થઈ જાય. હવે 0.1 આપણા આર્યા મૂલ્ય વડે ગુણી નાખો એટલે આપણને સાચું મૂલ્ય મળી ગયું. ખબર પડી ગઈ? એટલે આ વસ્તુ યાદ રાખજો. 10માં 12 બધા કોમમાં આવશે. 11માં 12માં આ વસ્તુ કોમમાં, અમુક વસ્તુ ટકામાં આલેલી હોય તો એને મૂલ્યમાં કઈ રીતના ફેરવવું? તો 100 વડે ભાગીને ગુણી નાખવા. તો આ આવી ગયું. ચલો અંતિમ આવી ગયું. તો બસ હવે ગતિ ઉર્જા બરાબર 1/2 mv². અંતિમ ગતિ ઉર્જા તો અંતિમ વેગ તો 100 જૂલ બરાબર 1/2 એમ. તો એટલું આવવાનું. અથડામણ પછી કે દળ ઘટવાનું ના. તો 50 × 10⁻² એમના એમ. અને આ v² આપણે જે શોધવું. તો v² ને કરતા બનાવો, v² ને કરતા બનાવો તો 100 × 2 ભાગ્યા 50 × 10⁻². ખબર પડી ને? ગુણાકાર એ ભાગાકારમાં જતો, ભાગાકારમાં એ ગુણાકારમાં જતો રહે. સાદુરૂપ આપવાનું, આનું વર્ગમૂળ લઈ લો. સાદુરૂપ આપીને આનું વર્ગમૂળ એટલે 100 એટલે 200 થાય ભાગ્યા 50 × 10⁻². અને આનું વર્ગમૂળ એટલે આપણો v. તો કેટલો જવાબ આવે? તો કંઈક આટલો જવાબ આવે. ઉભો રહો. 200 ભાગ્યા 50 એટલે 4 એટલે 10⁻². બરોબર. તો કંઈક આટલો જવાબ આવે. 63.2 મીટર/સેકન્ડ. આ ગયો આપણો અથડામણ પછીનો વેગ. ખબર પડી ગઈ તમને? આટલો જવાબ આવી જાય છે. વર્ગમૂળ કાઢવું પડશે. વર્ગમૂળ કાઢજો, બરોબર. તો આટલો જવાબ આપણો આવી જાય છે. ચલો ખબર પડી ગઈ આ વાત. એટલે -2 ની જગ્યાએ -3 આવશે. એટલે -3 કરી દો એટલે 63.2 જવાબ આવી જાય છે.
ચલો ખબર પડી ગઈ તો આ જવાબ આવી જાય. બરોબર. તો આપણે અહીં 4 દાખલા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે બીજા અમુક દાખલાઓ જોઈ લઈશું. બરોબર. સારું.